Welcome students again. We continue unit first. Can you install law? વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડીયોમાં જોયું કેન યુ ઇન્સ્ટોલ લવની શરૂઆત અને બાકી રહેલો પાર્ટ હવે આપણે ડિસ્કસ કરીશું. તો જોઈએ, આપણે ત્યાં સુધી પહોંચેલા કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ કસ્ટમરને કહે છે કે તમારે ગુસ્સો, દ્વેષ એ બધા જે છે એ કમ્પ્લીટલી ઇરેઝ કરવા પડશે. દેટ મીન્સ resentment.com have been completely erased. કહે છે કે તમારે જે ગુસ્સો જે છે એને કમ્પ્લીટલી બંધ કરી દેવો પડશે, સંપૂર્ણ એને ભૂલી જવું પડશે. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. તો ગ્રાહક કહે છે કે બરાબર છે, મેં એમ કર્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. જો તમે આ રીતે કરશો તો જે પ્રેમ જે છે એ આપોઆપ તમારા અંદર પ્રસ્થાપિત થઈ જશે. ઇઝ ધેટ નોર્મલ? શું તે બરાબર છે, નોર્મલ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ સેડ યસ ઇટ ઇઝ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ કહે છે કે હા તે છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સે ઇટ વિલ reinstall for the life of your heart. Do you see that message? કહે છે તમે એક મેસેજ મેળવશો જે કહેશે કે તે તમારા જીવન માટે તમારા હાર્ટમાં રીઇન્સ્ટોલ થઈ જશે. શું તમે તે મેસેજ જોયો? એટલે કહેવા માગે છે કે તમારા હાર્ટની અંદર એક આ ફાઇલ ઓપન થશે કે તમારો જે પ્રેમ છે એ ઇન્સ્ટોલ થશે. એ મેસેજ તમને હાર્ટમાં દેખાશે. તો જોઈએ હવે કસ્ટમર શું કહે છે. કસ્ટમર સેડ યસ આઈ ડુ. ગ્રાહકે કહ્યું હા મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ તો CSR કહે છે યસ હા. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારે એટલું ધ્યાનમાં રાખવું કે બેઝ પ્રોગ્રામ મળ્યો છે તમને. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. કહે છે કે તમારે તેને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરતા રહેવું પડશે. એટલે કે આ પ્રોગ્રામ તો ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, બટ ઇન્સ્ટોલ કમ્પલસરી રહે એના માટે તમારે થોડો ટ્રાય કરવો પડશે. જોઈએ હવે કસ્ટમર શું રિપ્લાય આપે છે. કસ્ટમર સેડ ઓફ. કસ્ટમર કહે અરે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? મને એક એરર મેસેજ પણ મળ્યો છે, તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ સેડ વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા પૂરા પાડનાર પ્રતિનિધિ કહે છે કે મેસેજ શું કહે છે? કસ્ટમર સેડ ઇટ સેઝ. ગ્રાહક કહે છે તે કહે છે કે એરર 412 program not run on internal components. What does that means? હવે ગ્રાહક કહે છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ, એટલે કે લવ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો પર કામ નથી કરી રહ્યો. આનો શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ તો CSR કહે છે કે ડોન્ટ વરી મેમ, તમે ચિંતા ના કરશો મેડમ. દેટ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ તો એનો અર્થ that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. કહે છે કે લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડાવા તૈયાર છે, પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં એનો અર્થ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો પડશે. એનો મતલબ એમ કહે છે કે તમે બીજાને પ્રેમ કરો છો તો બટ તમારી જાતને, ધેટ મીન્સ કે તમારી હાર્ટની અંદર શું ચાલી રહ્યું છે એની પોઝિટિવિટીથી તમારે એને ઇન્વોલ્વ કરવું પડશે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. અને કહે છે કે ખરેખર એ બહુ
અઘરી વસ્તુ છે, બટ એ ઇઝીલી થઈ શકે છે. But in non-technical terms, it means that you have to love your own machine before it can love others. અને કહે છે કે ખરેખર કે જો બીજાને પ્રેમ કરવો હશે તો પહેલાં પોતાને પ્રેમ કરવો પડશે. ધેટ મીન્સ કે પોતાનામાં પોઝિટિવિટી ક્રિએટ કરવી પડશે. હવે કસ્ટમર્સ શું કહે છે જોઈએ. કસ્ટમર સે, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક, તો મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, તો ગ્રાહક સેવા પૂરી પાડનાર કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ. એટલે કહે છે કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી શકશો? હવે કહે છે, હવે આનો મતલબ એમ કે તમને એવું ગ્રાહકને એવું કહેવા માગે છે કે પહેલાં તો પોતાની જાતને ઓળખવાની છે. બરાબર છે. જોઈએ હવે આગળ ગ્રાહક શું કહે છે. કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. હા, હું એ ઓળખી શકીશ અથવા તો હું એને સ્વીકારી લઈશ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ સેડ. હવે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ ફરી કહે છે કે એક્સલન્ટ, બહુ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ બાબતે ખૂબ જ સારો પ્રતિભાવ આપી રહ્યા છો. કસ્ટમર સેડ થેન્ક યુ. ગ્રાહક કહે છે કે તમારો ખૂબ આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ સેડ યુ આર વેલકમ. કહે છે કે તમને આવકાર્ય છે. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. અને કહે છે કે તમે નીચે દર્શાવેલી ફાઇલ ઉપર ક્લિક કરો. ધેમ ટુ ધ માય હાર્ટ. અને કહે છે કે ક્લિક કરો અને પછી તેમની માય હાર્ટ ડિરેક્ટરી, જે માય હાર્ટ નામની એક ડિરેક્ટરી હશે, એક ફાઇલ હશે, તો એમાં કોપી ડિરેક્ટરીને કોપી કરો અને એ forgiveness.com, self-esteem.txt, realizewhat.txt and goodness. The system will override any conflicting file and begin patching any faulty programming. Also, you need to delete selfcritic.x from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. જોઈએ હવે આ ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ તમને એ જ કહેવા માગે છે કે માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરીને એમાં ફર્ગીવ સેલ્ફ.com એટલે કે સેલ્ફ એસ્ટીમ ટેક્સ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ ડોગ સિસ્ટમ કોઈ પણ કોમ્પ્લિકેટેડ ફાઇલ જે છે એની ઉપર ઓવરરાઇડ કરી દેશે અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હશે તો એ બધા ભેગા કરીને જોડી દઈને અને એ ડિરેક્ટરીમાંથી એને ઇરેઝ એટલે કે એને ભૂલવાનો પ્રયત્ન કરો. અને કહે છે કે તે ખાતરી અપાવે છે કે સંપૂર્ણપણે તમારા અંદર જે કાંઈ તકલીફ જે સંઘર્ષમય હશે એ બધું ઇરેજ થઈ જશે સંપૂર્ણપણે અને ક્યારેય પાછી ન ફરે. તમારે તમારા રિસાયકલિંગ બિનને રિસાયકલિંગ બિનને ખાલી કરવું પડશે. ધેટ મીન્સ એવું કહેવા માગે છે કે તમારી ફાઇલ જે માય હાર્ટ ડિરેક્ટરી તમે ઓપન કરી છે તેમાં ફર્ગિવનેસ જે છે એને રાખો. રિયલાઇઝ તમારી જે સ્વસ્વીકૃતિ છે એને ધ્યાન રાખવાથી જે રિસેન્ટમેન્ટ, ગ્રોઝ, એ જે દ્વેષ ભાવને બધું જે છે એ બધું ખાલી થઈ જશે અને એ લવ ઇન્સ્ટોલ થવાની કન્ડિશન તમારા માય હાર્ટની અંદર સારી એવી પોઝિશન લઈ શકશે. કસ્ટમર શું કહે છે પછી જોઈએ હવે. કસ્ટમર સેડ ગોટ ઇટ. ગ્રાહક કહે છે કે ખ્યાલ આવી ગયો. હાય માય હાર્ટ. અરે મારું હાર્ટ ખરેખર માય હાર્ટ ઇઝ અ ફિલિંગ ઓફ વિથ રિયલી નીડ ફાઇલ. smile.mg is playing on my monitor right now and it shows that warmth.com, peace.x and contentment.com are copying themselves all over my heart. હવે જોઈએ વન બાય વન શું કહેવા માગે છે. તો કસ્ટમર કહે છે કે આ બધું તો મેં કર્યું, બરાબર છે, મારું હાર્ટ ખરેખર ફાઇલોથી ભરાઈ ગયું છે. મારા મોનિટર ઉપર સ્માઇલ એમજી
અત્યારે જ શરૂ થઈ ગયું છે અને તે દર્શાવે છે કે વોર્મથ એટલે warmth.com અને પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ મારા હાર્ટ ઉપર જાતે જ કોપી થઈ રહ્યું છે. જોયું કે પ્રેમને ઇન્સ્ટોલ થવા માટે એક warmth, એક શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, આ બધા જ એમજી જે છે એ બધા જ ફાઇલો ઓપન થઈ રહી છે, જેથી લવને ઇન્સ્ટોલ કરવા માટેનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ રહ્યું છે. જોઈએ હવે આગળ શું કહે છે કે ગોટ ઇટ, કસ્ટમરે બધું કરી લીધું છે કે એને ફોરગિવનેસ ને બધી ફાઇલો ઓપન એના હાર્ટમાં થઈ રહેલી દેખાઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ સેડ. હવે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે ધ્યાન, તો હવે love is installed and running, you should be able to handle it from here. One more things before I go. સરસ એડવાઇસ આપે છે કે લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, કે તમને જે આ બધી ફાઇલ્સ દેખાય છે કે હું સંતોષ, તો હવે સમજો કે તમારા હાર્ટની અંદર લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ થઈ ગયો છે. હવે તમારે તેને અહીંથી વ્યવસ્થિત ઉપયોગમાં લેવા પડશે. શું વાત બંધ કરું તે પહેલાં એક વધુ સલાહ, એક નાનકડી એક સલાહ આપે છે કે શું કરવાની. કસ્ટમર સેડ યસ, ઓકે. ગ્રાહક કહે છે કે હા તે શું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ સેડ લવ ઇઝ ફ્રીવેર. સરસ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ એ ફ્રીવેર છે, મફતમાં મળતો એક સોફ્ટવેર છે. એટલે કે એના કોઈના પ્રત્યે સારા પણ સ્વીકારવું એ એક મફત છે, એ આપણે કરી શકીએ છીએ, ઇઝીલી છે, એવું કહેવું ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિનું છે કે પ્રેમ એ ફ્રીવેર છે, કે મફત મળતો એક સોફ્ટવેર છે. બટ બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ various modules to everybody you meet. They will in turn share it with other people and they will return some really neat modules back to you. સરસ કહે છે કે પરંતુ તેને અલગ અલગ બાબતોનો ખ્યાલ રાખો. કોઈને પ્રેમ કરતા અને કોઈના પ્રેમનો સ્વીકાર કરતા કાળજી રાખવી. તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે અને બદલામાં તમે કે તેઓ પ્રેમની આપ-લે સરળતાથી કરી શકશો. ધેટ મીન્સ અહીંયા આપણને જેમ કે બતાવ્યું આગળના પ્રોગ્રામની અંદર કે એક નેગેટિવ ઇમોશન છે અને એક પોઝિટિવ ઇમોશન છે. તો જે ઇમોશન જે છે એ લવને ઇન્સ્ટોલ કરવા માટેના એક સ્ટેપ છે. તો અહીંયા આપણને લાસ્ટ પેરેગ્રાફમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેર કરવાનું કહે છે કે કોઈની ઇમોશનને ઠોસ ના પહોંચે, એનું બહુ ધ્યાન રાખવાનું છે. જો એને ઠોસ પહોંચે તો પછી એનામાં નેગેટિવ ક્રિએટ થશે અને જે લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે એ ધીરે ધીરે કરીને ઇરેઝ થવા લાગશે. તો આપણને એડવાઇસ આપે છે કે દરેક જોડે જે કાંઈ રિલેશન આપણે મેન્ટેન કરીએ છીએ બી કેરફુલી એને મેન્ટેન કરવાના છે. જોઈએ હવે કસ્ટમર સેડ શું કહે છે. કસ્ટમર સેડ આઈ વિલ, કે ગ્રાહક કહે છે કે હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. અને એ કહે છે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિને ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેન યુ ઇન્સ્ટોલ લવ, બહુ સરસ એવો લેશન છે કે લવ એટલે એ છે કે એકબીજાની ફિલિંગ્સને સમજવી, એકબીજાના રિલેશન તો હોય છે લાઈફમાં આપણે બધાની સાથે, બટ એની કેર કેવી રીતે કરવી, કેવી રીતે લાસ્ટ પેરેગ્રાફમાં જેમ બતાવ્યું ને કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આપણને એક એડવાઇસ આપ્યું છે કે ઓલરેડી લવ તો ઇન્સ્ટોલ થઈ જાય છે, આપોઆપ આપણે બધાની જોડે રિલેશન તો મેન્ટેન કરી જ લઈએ છીએ, બટ એ રિલેશનની કેર કેવી રીતે કરવી એની બહુ સાવચેતી રાખવાની હોય છે. તો જેમ આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ આપણે જે લેસન ભણ્યા છે એ લેસન આપણને આપણી લાઈફમાં પણ ઘણો એક મેસેજ આપે છે. જેમ કે આપણને લાસ્ટમાં રિપ્રેઝેન્ટેટિવે આપણને કહ્યું છે કે કેર કરવી, તો આપણે પણ આપણા જે લાઈફની અંદર, જે ફેમિલીની અંદર, ફ્રેન્ડ સર્કલની અંદર જે કાંઈ રિલેશન મેન્ટેન કર્યા છે તો એને ઇન્સ્ટોલ કરવા